વાત કરવી છે સુરતમાં મહાનગરપાલિકામાં સામાન્ય સભામાં થયેલા વિરોધની। આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો કાદવ કીચડવાળા કપડાં પહેરીને પહોંચ્યા, હાથમાં ફ્લેક્સ બેનર અને વિરોધ થઈ રહ્યો હતો ખાડીપુરનો। દર વર્ષે વાયદો કરવામાં આવે છે કે સુરતમાં ખાડીપુર નહીં આવે અને દર વર્ષે ખાડીપુર લોકોને બરબાદ કરી જાય છે। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હાથમાં ફોટા, એની નીચે તારીખ લખી અને પહોંચ્યા હતા કે ક્યારે શું પરિસ્થિતિ થઈ હતી। પણ આ વખતે મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। સુરત પ્રશાસન દ્વારા ખાડીના નડતરરૂપ જે પણ બાંધકામો છે, ઝીંગા તળાવો છે, એ તોડવાની શરૂઆત કરાઈ છે। બાંયધરી આપવામાં આવી છે કે હવે ખાડીપુર નહીં આવે, નડતરરૂપ દબાણો દૂર કરી દેવામાં આવ્યા છે। પણ તેમ છતાં મહાનગરપાલિકાના વિપક્ષને ભરોસો નથી, કારણ કે દર વર્ષના વાયદાઓ ફોક સાબિત થાય છે। સુરતમાં એસએમસીમાં આજરોજ સામાન્ય સભા શરૂ થવા પહેલા જ વિપક્ષનો અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। સીધા દેશે જોઈ શકો છો કે વિપક્ષ દ્વારા જે પાયલ સાકરા સહિત અનેક લોકો દ્વારા ખાડીપુરને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। ખુદ જે છે પોતે કીચડ જેવા કપડાં પહેરીને આવ્યા છે અને તેને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। જે જોઈ શકો છો એમના જે પહેરવેશ છે તે કીચડ જેવા થયા છે અને પૂછું છું શા માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે? ખાસ કીચડ પહેર્યા છે। છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર છે અને જ્યારે પ્રચારમાં બધા આવતા હોય તે ટ્રિપલ એન્જિનની વાત કરતા હોય, પરંતુ જ્યારે ચોમાસું આવે એટલે તમામ જે ખાડી આસપાસના જેટલા પણ ઘરો છે તમામ ઘરોની અંદર પાણી ભરાઈ જતા હોય છે, ડ્રેજિંગના રૂપિયા ખવાઈ જતા હોય છે, પ્રી મોન્સૂન કામગીરીના રૂપિયા ખવાઈ જતા હોય છે। મેનેજમેન્ટનો પૂરેપૂરો અભાવ, કોઈને એમાં કોઈ આવડત જ નથી। ખાસ કરીને શાસકો, મેયર, આ કોઈનામાં આવડત નથી કે તંત્ર પાસે કેવી રીતના કામગીરી કરાવી શકાય ને ખાડીપુર ના આવે એના માટેનું કોઈ આયોજન હોવું જોઈએ, પરંતુ આયોજન આજ દિન સુધી નથી કરી શક્યા। નથી લાગતું કે નજીકના દિવસમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવશે ત્યારે પાલિકા હવે કામે લાગી છે, બ્રહ્મ જ્ઞાન થયું એવું? બ્રહ્મ જ્ઞાન સજ્જન માણસોને થાય, દુર્જન માણસોને ક્યારેય બ્રહ્મ જ્ઞાન થતું નથી એવું કહી શકાય। મેયરે પોતે એવું કહ્યું હતું કે આ વર્ષે પાણી નહીં ભરાય, તો એને કંઈક કામગીરી કરી છે, લાખો કરોડો રૂપિયા એને ખર્ચ્યા છે, ત્યારે એ વિશ્વાસ સાથે કહેતા હોય। ખરેખર મોન્સૂન જે 15 જૂને શરૂ થાય એ પહેલાં જે વરસાદ પડ્યો, એટલે કે ચોમાસાની પહેલાં જ વરસાદની અંદર આ બધું જ તંત્ર નિષ્ફળ ગયું, રૂપિયા ક્યાં ખવાઈ ગયા, કોણ ખવાઈ ગયા, કોઈને ખબર નથી। એટલે સજ્જન માણસો હોય ને તો એને આ જ્ઞાન થાય, પણ આ તો ચૂંટણી આવે છે એટલે કમિટીઓની રચના કરવાની, પછી ઘડીક અધ્યક્ષો ફેરવવાના, કલેક્ટરમાંથી કમિશનર, આવી રીતે બધાને કરી અને લોકોને ભરમાવવાની કોશિશ કરે છે।